સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે। પ્રતાપનગર નજીક સ્થિત આઇકોન ટેક્સટાઇલ મિલના કચરાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે તરત 3 ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરવામાં આવી। ફાયર જવાનોએ સમય સૂચકતા દાખવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને મિલમાં હાજર 8 થી વધુ કામદારોને હેમખેમ બહાર કાઢી લીધા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર પાસેના ગોવિંદનગરમાં વહેલી સવારે આગ લાગવાની મોટી ઘટના બની હતી। આઇકોન ટેક્સટાઇલ મિલના કચરાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચી જતા મિલમાં કામ કરી રહેલા 8 જેટલા કામદારોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા। શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી। આઇકોન ટેક્સટાઇલ મિલમાં વહેલી સવારે કચરાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। મિલની બહારના વીજ સપ્લાય પરથી નીકળેલા તણખા ગોડાઉનમાં મૂકેલા કાપડના ટુકડા અને યાન સહિતના કાપડ પર પડતાની સાથે જ આગ ઝડપથી પ્રસરી ગઈ હતી। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ આગ લાગવાની શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોર પરથી થઈ હતી, ત્યારે વહેલી સવારે 8 જેટલા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા। મિલ માલિક ઇબ્રાહિમ શેખે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાનું શરૂ થયું હતું, જ્યાં કાપડના ટાંકા અને યાનનો જથ્થો પણ પડેલો હતો। કારીગરો લૂમ્સના મશીન ચલાવી રહ્યા હતા। આગ લાગતાની સાથે જ ડુંભાલ, માન દરવાજા અને ઉધના ફાયર સ્ટેશનના અધિકારીઓ સહિત 3 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો। ગ્રાઉન્ડ +2 માળની આ મિલમાં ઉપરના માળે જે કારીગરો કામ કરી રહ્યા હતા, તેમણે ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ ન હતી।